નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં એક વાર્તા આવે છે. એ વાર્તાનું નામ છે ખિસકોલો અને ખિસકોલી. આ વાર્તા એક ખૂબ જ મીઠી, સરળ અને ઊંડો બોધ આપનારી વાર્તા છે. આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાન મોટા મોટા આડંબર કે વૈભવના નહીં, પણ જીવના સાચા સાધનો વચ્ચે કરેલા સાચા શ્રદ્ધાભાવ અને સમર્પણના મુખ્ય છે. ખિસકોલો અને ખિસકોલીની વાર્તામાં જોઈએ આપણે તો કે એક મોટું અને એક ઘટાદાર વડનું ઝાડ હતું. આ ઝાડ ઉપર એક ખિસકોલો અને એક ખિસકોલી પોતાના નાના અને સુંદર માળામાં રહેતા હતા. બંને ખૂબ જ સંતોષી જીવ હતા. આખો દિવસ ઝાડ પર કુદાકૂદ કરવી, જે મળે તે ફળ, ચણો વગેરે જે ચણે અને આનંદમાં રહેવું, એ તેમનો નિત્ય કર્મ હતો. હવે આપણે પુરુષોત્તમ માસનું આગમન જોઈએ કે પુરુષોત્તમ માસના આગમનમાં જ્યારે પવિત્ર એવો પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે નદી કિનારે ભક્તોની ભીડ જમવા લાગી. લોકો વહેલી સવારે નદીએ નાવા આવતા અને ભજન કીર્તન કરતા અને દાન પુણ્ય પણ કરતા. વડના ઝાડ ઉપર બેસીને ખિસકોલો અને ખિસકોલી આ બધું રોજે રોજ જોતા. એક દિવસ ખિસકોલીએ ખિસકોલાને કહ્યું, જુઓ ને, આ બધા માણસો પવિત્ર પુરુષોત્તમ માસમાં કેવા નાઈ ધોઈને પ્રભુની ભક્તિ કરે છે અને પોતાનો જન્મારો સુધારે છે. આપણે તો નાના પશુ પક્ષી છીએ. આપણી પાસે ન તો ધન છે કે ન તો કોઈ સાધન છે. આપણે ભગવાન પુરુષોત્તમ રાયને કેવી રીતે રીઝવી શકીએ? ત્યારે ખિસકોલાએ હસીને કહ્યું કે હે સજની, ભક્તિ કરવા માટે ધનની નહીં પણ શુદ્ધ મનની જરૂર પડે છે. આપણે પણ આપણા ગજા પ્રમાણે રોજ નદીએ નાહીશું અને ભગવાન પુરુષોત્તમનું નામ લેશું. પ્રભુ તો ભાવના ભૂખ્યા છે કે આપણી ભક્તિ પણ અચૂક સ્વીકારી લેશે. ત્યારે નિયમ અને ભક્તિ આપણે જોઈએ કે ખિસકોલો અને ખિસકોલીએ પણ વ્રતનો નિયમ લીધો. તેઓ રોજ વહેલી સવારે સૂર્યોદય પહેલા નદી કિનારે પહોંચી જતા, ઠંડા પાણીમાં ડૂબકી લગાવીને સ્નાન કરતા. તેમની પાસે પૂજા કરવા માટે કંકુ, ચોખા કે ફૂલ કાંઈ નહોતું. તેથી તેઓ નદીની પવિત્ર માટીના નાના શિવલિંગ કે પુરુષોત્તમની મૂર્તિ બનાવી તેની આસપાસ આટા મારી અને પ્રદક્ષિણા કરતા હતા. સ્નાન કર્યા પછી તેઓ પોતાના નાના નાના મોઢામાં જેટલા સમાય એટલા ચણા કે અનાજના દાણા લઈ નદી કિનારે બેઠેલા ગરીબ પક્ષીઓ કે કોઈને કીડિયારું ત્યાં પૂરતા. બંને જણા આખો દિવસ મનોમન જય પુરુષોત્તમ રાયા, જય પુરુષોત્તમ રાયાનું રટણ કરતા રહેતા. ત્યારે ભગવાન પુરુષોત્તમ તેના પર કૃપા થઈ. આગળ જોઈએ કે જોત જોતામાં આખો મહિનો પૂરો થયો. અધિક માસના છેલ્લા દિવસે ગામના ધનવાન લોકો નદી કિનારે મોટા મોટા દાન કરતા હતા. સોના ચાંદીના વગેરે સિક્કાઓ વહેંચતા હતા અને મોટો દેખાડો કરતા હતા. ખિસકોલી આ જોઈને થોડી ઉદાસ થઈ ગઈ કે આપણે તો આખા મહિનામાં ભગવાનને કાંઈ મોટો ભોગ ધરી શક્યા નહીં, પરંતુ ભગવાન પુરુષોત્તમ રાય છે તે તો અંતર્યામી છે. તેમને પેલા ધર્માનોના અહંકાર યુક્ત દાન કરતા ખિસકોલા ખિસકોલીની સાચી અને નિસ્વાર્થ ભક્તિ વધુ વહાલી લાગી. તે જ રાત્રે જ્યારે ખિસકોલો અને ખિસકોલી પોતાના માળામાં સૂતા હતા ત્યારે ભગવાન પુરુષોત્તમ ત્યાં સાક્ષાત પ્રગટ થયા. ભગવાને પોતાના કોમળ હાથોથી બંનેના પીઠ ઉપર પંપાળ્યું ને વહાલથી હાથ ફેરવ્યો. ભગવાનના સ્પર્શથી ખિસકોલાની પીઠ પણ સુંદર 3 પટ્ટા એટલે કે 3 લીટા ઉપસી આવ્યા, જે તેમની સાચી ભક્તિનું પ્રતીક બન્યા છે. જ્યારે સવારે બંને જાગ્યા ત્યારે તેમનો નાનો માળો સાક્ષાત હીરા મોતી અને ક્યારેય ન ખૂટે તેવા મીઠા ફળોના ભંડારથી ભરાઈ ગયો. એટલું જ નહીં, ભગવાનની કૃપાથી તેમનો પશુ અવતાર સુધરી ગયો અને તેમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થઈ. હવે આપણે વાર્તાનું મહાત્મ્ય જોઈએ તો કે જે ભગવાન પુરુષોત્તમ રાય પેલા નાના ખિસકોલા અને ખિસકોલીને ફળ્યા તેમની નાની ભક્તિ સ્વીકારી
તેમનો ઉદ્ધાર કર્યો તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર, સંભળાવનાર, પુરુષોત્તમ માસનું વ્રત કરનાર વગેરે સૌ કોઈને ફળજો. પ્રભુ સૌને ખિસકોલા જેવી નિષ્કપટ અને સાચી ભક્તિ આપજો. બોલો શ્રી જય પુરુષોત્તમ રાયા.